નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ આવી ગઈ છે. જે વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા છે એ વિદ્યાર્થીઓ પૂર્વ પરીક્ષા આપીને પાસ થઈ શકે છે વિદ્યાર્થીઓ. અને જે વિદ્યાર્થીઓનું ઓછા માર્ક્સ આવ્યા છે, 40% આવ્યા છે, 30% આવ્યા છે, તો એ વિદ્યાર્થીઓ આ વર્ષે અને હમણાં જ 2 મહિના પછી જે તમારા માર્ક્સ વધી શકે છે વિદ્યાર્થીઓ, સંપૂર્ણ જાણકારી તમે લોકો વિડીયોમાં લઈ લેજો. વિડીયોમાં સુધી મને રહેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં બી બધી અપડેટ મળશે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. ત્યાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ, અહીંયા જે તમે લોકો જોઈ શકો છો જે તમારું પૂર્વ પરીક્ષાનું પરિપત્ર આવી ગયું છે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને આપણે તમે બતાવી દઈશું જે ધોરણ 10 વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ 1-2 વિષયમાં ફેલ થયા છે અથવા એ લોકો રીચેકિંગ કરાવી શકે છે વિદ્યાર્થીઓ. અને બીજો ઓપ્શન એ લોકો પાસે છે જે પૂર્વ પરીક્ષા આપી શકે છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારા માટે હમણાં જે પૂર્વ પરીક્ષાનું જે ક્રાઇટેરિયો છે જે તમે લોકો કેવી રીતે આપી શકો, લાઈક તમે 1-2 સબ્જેક્ટમાં આપી શકો છો અથવા 3 સબ્જેક્ટમાં વિષયમાં આપી શકો છો. તો જ્યારે પરિપત્ર આવશે તો તમે લોકોને એ મળી જશે. પણ વિદ્યાર્થીઓ હમણાં સુધી તમે લોકોને એ કન્ફર્મેશન આવી નહીં કે તમે લોકો કેટલા વિષયની પૂર્વ પરીક્ષા આપી શકો છો વિદ્યાર્થીઓ. અને ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ છે જે પાસ થઈ ગયા છે, હવે એ લોકોને જે ફરીથી એ લોકોને માર્ક્સ ઇમ્પ્રૂવ કરાવવા હોય, બાકી એ લોકોને માર્ક્સ વધારવા હોય પોતાના, તો એ લોકો બી વધાવી શકે છે વિદ્યાર્થીઓ. તમે લોકોને ખબર હશે કે જે તમે લોકો બેસ્ટ ઓફ સેકન્ડ એક્ઝામ પૂર્વ પરીક્ષા આપીને જે તમે લોકો તમારા માર્ક્સ વધાવી શકો. જેવી રીતે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓનો જે 40% યા 50% તમારા માર્ક્સ આવેલા હોય, તમે લોકોને હજુ ઇમ્પ્રૂવ કરવા હોય, તમે લોકોની અંદર કોન્ફિડન્સ હોય, તો તમે લોકો અહીંયા આખું પરિપત્ર વાંચી શકો છો વિદ્યાર્થીઓ. જેમાં તમારી જે વિષય સાથે પ્રાઇઝ આપેલી છે, જે તમે લોકો જેટલા વિષય સુધી આપી શકો છો અને એટલા પૈસા તમે લોકોને ભરવાના રહેશે વિદ્યાર્થીઓ. એટલા પૈસા ભરીને જે તમે લોકો ફરીથી તમારી બોર્ડ પરીક્ષા તમે લોકો આપી શકો અને તમારા જે માર્ક્સ વધાવી શકો. અને વિદ્યાર્થીઓ હવે તમારો ડાઉટ આ રહેશે કે જે અમે લોકોએ જે માર્ચમાં એક્ઝામ આપેલી એનું રિઝલ્ટ કન્સિડર થશે કે જે પૂર્વ પરીક્ષાનું રિઝલ્ટ કન્સિડર થશે. વિદ્યાર્થીઓ તમારા માટે આ કોઈ વસ્તુ કન્ફર્મેશન તમે લોકોને ના આપી. આપણે જે તમે લોકોને કન્ફર્મેશન આપીએ છીએ કે જેવી રીતે તમે માર્ચ મહિનામાં જે એક્ઝામ આપેલી હોય એમાં તમારા ઓછા માર્ક્સ આવ્યા છે અને જે પૂર્વ પરીક્ષાને જે તમારા માર્ક્સ વધી ગયા છે વિદ્યાર્થીઓ, તો એ તમારું રિઝલ્ટ કન્સિડર થશે. હવે તમે લોકોને માઉન્ટમાં આ ડાઉટ ચાલશે કે વિદ્યાર્થીઓ જે અમારું પૂર્વ પરીક્ષામાં રિઝલ્ટ ઓછું આવી ગયું અને માર્ચમાં બરાબર હતું, તો એમાં તમારું જે માર્ચવાળું જે રિઝલ્ટ છે એ કન્સિડર થશે વિદ્યાર્થીઓ. સંપૂર્ણ જાણકારી તમે લોકોને જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ તમારા માટે હજુ મેં તમને એક ઓપ્શન આપેલું કે જે વિદ્યાર્થીઓ 5-6 માર્ક્સ માટે ટોટલ જે બધા વિષય લઈને 5-6 માર્ક્સમાં ફેલ થાય છે, તો તમે લોકો એવી રીતે ટ્રાય કરી શકો છો વિદ્યાર્થીઓ. જે રીચેકિંગ કરાવીને તમે લોકો ત્યાં બી ફોર્મ ભરીને રીચેકિંગ કરાવીને તમારા માર્ક્સ વધી શકો અથવા તમારે કંઈ છૂટી ગયા 1-2 માર્ક્સ રિકાઉન્ટ બી થઈ જાય વિદ્યાર્થીઓ. એમાં એવું છે. અને વિદ્યાર્થીઓ બીજી આ વસ્તુ કે જે તમે લોકોને પરિપત્ર આવી ગયું છે ધોરણ 10 અને 12 રીચેકિંગનું, અહીંયા જે તમે લોકો જોઈ શકો છો આપણે જે તમારા પોર્ટલ પર છે, અહીંયા જે તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, જે તમારું રીચેકિંગ અથવા જે તમારું OMR રીચેકિંગનું બી રીચેકિંગ કરાવી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા જે પરિપત્ર આવી ગયું છે વિદ્યાર્થીઓ, સંપૂર્ણ પરિપત્ર તમે લોકો ડાઉનલોડ કરીને ચેક કરી લેજો. અહીંયા તમારું ધોરણ 10 અને 12 જે પૂર્વ પરીક્ષાનું છે વિદ્યાર્થીઓ, એ બી અહીંયા પરિપત્ર આવી ગયું છે વિદ્યાર્થીઓ. સંપૂર્ણ પરિપત્ર તમે લોકોને મળી જશે. બધા જ પરિપત્ર જે તમારા કામના છે, GSEBની ઓફિશિયલ વેબસાઇટ છે, જઈને ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. હજુ કંઈ તમારા મનમાં ડાઉટ અથવા કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. અને વિદ્યાર્થીઓ તમે લોકોને પૂર્વ પરીક્ષા માટે એક ડિટેલ વિડીયો જોઈએ, જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે અથવા જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો એના માટે બી આપણે ડિટેલ વિડીયો બનાવી દઈશું. ખાલી તમે લોકો મને કોમેન્ટ બોક્સમાં અથવા તમે લોકો મને DM કરશો તો આપણે તમારા માટે બનાવી દઈશું. DM કરવા માટે આપણે ખાસ ઇન્સ્ટાગ્રામ જઈને ફોલો કરી લેજો, ત્યાં બધી અપડેટ મળે છે વિદ્યાર્થીઓ. જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અહીંયા સબસ્ક્રાઇબ કરીને જજો બધા જ વિદ્યાર્થીઓ, તમારા માટે જ બધી માહિતી આવે છે વિદ્યાર્થીઓ. ખાસ સબસ્ક્રાઇબ કરીને જજો વિદ્યાર્થીઓ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.